સેક્ટર 5 સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સેક્ટર 5 વસાહત મંડળ અને ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 5 ખાતે અમે આગામી મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ અને અહીંયા 5માં અમે કૂતરાઓને લાડુ અને ગાયોને સૂકા પૂરા ઝાડના નાખવાનો એક અનેરો કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। દર વર્ષે ગયા વર્ષે પણ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એમાં લગભગ અમારા મોટાભાગના સિનિયર સિટીઝનો અહીંયા સિનિયર સિટીઝન હોલ ખાતે બેસે છે અને આ બધાના યથાશક્તિ પોતે ફૂલ લઈને ફૂલની પાંખડી ફાળો એ પૂનદાન તરીકે આપે છે અને બીજા સેક્ટરના વસાહતી ભાઈઓ બહેનો અને દાતાઓ પણ અહીંયા યથાશક્તિ પૂનદાન કરવા માટે આપે છે અને એનો અમે સદુપયોગ કરી અને કૂતરાઓને 20-25 કિલો લાડુ અને ગાયોને 300-400 પૂરા ઝાડના અહીંયા નાખવાનું આયોજન કર્યું છે। સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ ખાતે લાડુનું તો આયોજન બનાવ્યા છે, પરંતુ અત્યારે હાલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર શહેરમાં ગાયોને ઘાસચારો નાખવા માટેનો પ્રતિબંધ છે અને ગાયો સેક્ટરોમાં આવતી નથી। એટલે આપણા આવા પશુ ગાય અહીંયા પુણ્યશાળી આત્માઓ અહીંયા ઘણા છે, એટલે દાન કરવા માટે ઉત્તરાયણ ઉપર એમને તકલીફ પડે છે। એના કારણે અમે એક આ બધાનો ફાળો એકત્ર કરી અને ગાંધીનગર જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જઈ અને જ્યાં મોટી પ્રમાણમાં ગાયો છે અને એ ગાયોને અમે આ ઘાસચારો નાખીએ છીએ। અને આજે અહીંથી સેક્ટર 5 ખાતેથી અમારા અહીંયા સેક્ટર 5ના સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને સિનિયર સિટીઝનો ગાંધીનગર જિલ્લાના નજીકના ડોલાણા વાસણા ગામે ગયા છે અને ત્યાં લગભગ 300થી 400 પૂરા સૂકા ગાયોને નાખવાના છે। અને આ રીતે અમે પરંપરાગત દર વર્ષે ઉત્તરાયણ ઉપર આવો એક પર્વ ધાર્મિક પ્રસંગનું આયોજન કરીએ છીએ। એમાં વસાહતીઓ મોટે ભાગે અહીંયા સહભાગી બને છે। જે વસાહતી ભાઈઓ બહેનો દાતાઓએ આ પૂનદાન તરીકે ધાર્મિક અભિયાનમાં અમને સાથ સહકાર આપ્યો છે, એનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ।